જય માતાજી મિત્રો, તો આજના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આપણે આજે જઈ રહ્યા છે કડી પાછળ તમે જોઈ શકો છો, આપણે એક હોટલ આવી છે, ત્યાં ચા નાસ્તો કરો ઘરે છે। તો આપણા આખી ટીમ છે અહીંયા, આપણે એક કામથી જઈ રહ્યા છે કડી। તો શું કામ છે એ કડી તે આપણે ત્યાં પહોંચીને તમને રિવીલ કરીશું કે શું કામ માટે આપણે કડી આવ્યા હતા। તો આપણે અત્યારે ઉભા રહ્યા છીએ ચા નાસ્તો કરવા માટે। તો મિત્રો તમે જોઈ શકો પાછળ આખી ટીમ છે। ચા પીવા માટે ઉભી રહ્યા છીએ। અહીંયા સતીશભાઈ, પ્રકાશભાઈ, ગફુરભાઈ, અતુલભાઈ છે, જિગ્નેશભાઈ આવે જો હાઈ કર દો। આમ કરે કાલિયા તો મિત્રો આપણે ફાઇનલી કડીની અંદર પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો આપણે જઈએ છીએ ત્યાં, તે તમને બતાવું। અહીંયા એક ઘર છે જ્યાં જે આપણું કામ છે ત્યાં જ જવાનું છે। તો મિત્રો આપણે એક દુકાન હતી ગણપતિની જ્યાં મૂર્તિઓ બનાવે ત્યાં જઈને આવ્યા। બધી મૂર્તિઓ સરસ જ હતી, પણ 2-3 દુકાનો આપણે વિઝિટ કરીએ, જે પસંદ આવશે તે આપણે લઈશું। હવે તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે કડી શું કામ ત્યાં છીએ। આપણે કડી ગણેશજીની મૂર્તિ લેવા માટે આવ્યા છીએ, જે આજ રવિવાર છે અને બુધવારે ગણેશ ચતુર્થી છે। આપણે આપણા ગામમાં ગણેશજીની મૂર્તિ મહોત્સવ રાખવાનો છે, એના માટે આપણે કડી મૂર્તિ લેવા માટે આવીએ છીએ। તો જઈએ બીજી દુકાને, ત્યાં કેવી હશે અને તમને પણ બતાવીએ મૂર્તિઓ। તો મિત્રો ફાઇનલી આપણે ગણપતિની મૂર્તિ સિલેક્ટ કરી લીધી છે, તમને હું બતાવી દઉં કઈ મૂર્તિ રાખી છે। તો સારી મૂર્તિ રાખી છે આપણે। તો મિત્રો આપણે સિલેક્ટ કરી લીધી છે ગણપતિની મૂર્તિ। થોડી વાર પછી આપણે ગાડીમાં એમને આપણે બેસાડશું, ત્યાં સુધી આપણે નાસ્તો કરવાનો બાકી છે, નાસ્તો કરી લઈએ। તો મિત્રો હવે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે। તો બધા જોઈ શકો છો જઈએ છીએ નાસ્તો કરવા। અમારા કિરણને બહુ ભૂખ લાગી છે। આપણે પેલા 2-3 દુકાનો ફર્યા, પણ એમાં સિલેક્ટ થતી નથી, કન્ફ્યુઝન થતું હતું। ફાઇનલી આપણે મૂર્તિ સિલેક્ટ કરી નાખી છે, તમને મેં આગળ બતાવ્યું હતું। મિત્રો જઈએ આપણે નાસ્તો કરવા માટે। બોલો બોલો ચાકન જવાનું આપણે નાસ્તો કરવા ખાવા। હા, જો આપણે ગણપતિનો મિત્રો શણગાર લેવાનો પણ બાકી છે, એ પહેલા નાસ્તો કરવાનો, શણગાર લેવાનો, પેલા શણગાર લઈ લઈએ પછી જઈએ આપણે નાસ્તો કરવા માટે। તો ચલો આપણે મળીએ શણગારની દુકાને। શણગાર લેવા માટે આવ્યા હવે
પટ્ટી લઈ લો પેલી કેટલી લે કશો લેવી વધારે લે તો 300 બસ છોકરા લઈ જાય અતુલ અતુલ મસાલો ખરો જંગુ અતુલ ભાઈ મને મસાલો ખોરિયા રહે છે એમનો ખૂબ ખૂબ આભાર હા ગણપતિ બાપા એની પત્તી લઈ લીધી છે આપણે પત્તી લેવાની જી ગમતું કટાઈ ના બસ આવી આ શું તોરણ આ તોરણ આ તોરણ પણ લીધું છે તો કરો ભાઈ કડીમાં વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે આવો 1 કલાક 2 કલાક પડી જાય આપણી બાજુ હશે આવો વરસાદની જરૂર છે સર? નહીં જરૂર હા સારું અમારા જ નહીં બાબા નથી શણગારનું પેકિંગ થઈ રહ્યું છે મિત્રો આટલો વરસાદ પડે ગણપતિના ઉત્સવ માટે આપણે આટલો શણગાર લીધો છે મિત્રો એવું કશું આગળ નહીં. જાય જી હાલો નહીં લેવું કે પછી એમ કે લીધા વગર તો જાય જ નહીં ઘરા એ ડેકોરેશન કરવું જ છે ને. તો મિત્રો આપણે નાસ્તો કરવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા આપણે કડીમાં ફેમસ બહુચર દાળવાળા સેન્ટર જેવા કાકાના ભજીયા હાઉસ ટીકડી ચાલો કરો ને હા લઈ લે પકો હાલે ને આપણે લેતા રહે હા ટેસ્ટ બતાવજો કિરણભાઈ હે પેલા તમારો કેમેરા બાજુ કરો છે હવે મૂકી દીધો હવે તમારે નહીં હે જો ડીશો અતુલ ધાન હાલે કાઢો ભાઈ આવશે અતુલ ધનભરી વાત અતુલભાઈ તમારી ડીશ આવશે આવશે પણ વાર લાગશે એવું ને એવું લે કહેવત નહીં વાર લાગશે પણ મજા આવશે અમારો કમ ખાય છે અમારો મિત્ર અમારો સુદામ મિત્ર કમ ખાય હેર્યો મિત્રો ધીરે ધીરે બધાનો નાસ્તો આવવા માંડ્યો છે લઈ લો ફટાફટ સારું ભાઈ આપણે ટેસ્ટ બતાવીએ કેવો હા પેલા ટેસ્ટ લ્યો અચલભાઈ વાળા સારો છો મસ્તા ના છો બહુ મસ્ત ચીકડી છે હા પૈસા ઉતાર તો દાળ વાળા જીવા કાકા ભજીયા આવું કડી કડી હા લ્યો તો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ આસપાસ પકડતો ગઈ મેની વખત તમને ખુદ ને જાય કાપડ
બીજો ડેરિંગ ટકો લીલી નાખી દે હવે ટકા લીલું હોય તો લીલી પડી ગયું તમે પડાડી નાખી બીજું સગલું આપી દો ને કઈ